ગુજરાતમાં કથળેલી વહીવટ વ્યવસ્થાને કારણે રાજ્યની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ જે છે એ અત્યારે અત્યંત કફોડી બની છે. ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓની તિજોરી અત્યારે ખાલીખમ છે અને નગરપાલિકાઓની નબળી આર્થિક સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમની પાસે અત્યારે વીજ બિલ ભરવાના પણ પૈસા નથી. વિધાનસભા સત્રમાં ગુજરાતની 53 નગરપાલિકાઓએ કરોડો રૂપિયાનું વીજ બિલની ચૂકવણી ન કરવા હોવાની વિગતો અત્યારે સામે આવી છે. જેમાં સરકારે જણાવ્યું હતું કે નગરપાલિકાઓને વીજ બિલ ભરવા માટે સરકારે લોન આપી છે અને 53 નગરપાલિકાઓને 190 કરોડ રૂપિયાની લોન આપી હતી. હવે નગરપાલિકા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ થવાની પણ શક્યતા છે અને જેના કારણે રસ્તાઓ જે છે એ પણ અંધકારમાં ડૂબી શકે છે. હવે આવકમાં ઘટાડાને કારણે નગરપાલિકાઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને પાણી સહિતના જે વિવિધ વેરા વસૂલવામાં પણ નગરપાલિકા તંત્ર કડક ન હોવાને કારણે વહીવટ તંત્રની આવક ઘટી રહી છે. હવે આપણા રાજ્યની નગરપાલિકાની આવી હાલત જોઈને તમે શું તેને કહેવા માંગો છો ને એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.